પેપર ક્યાંય મળતું નથી ને મારો ફોન. સવારમાં પેપર લઈને બેસી જવાનું, આખા ઘરમાં પેપર ગોતી વળી. કઈ કામ ધંધો છે કે નહીં બીજો? અરે પણ તારો સ્વભાવ કેવો છે? આ પેપર ની દશા બગાડી દીધી. મારી તો બગાડી, યાર પેપર નહીં બગાડે. ઓહો, તમારી દશા બગડી ગઈ એમ? અરે અહીંયા મારી જિંદગી બગડી ગઈ તોય હું તો કોઈને કહેવા નથી જતી. એક શબ્દ ઘરમાં ઊંચા અવાજે મારાથી બોલાતો નથી. બસ જે બોલે બધું મારે સાંભળવાનું. હા, આ ઘરમાં શાંતિ કેમ છે? તું બોલતી નથી કાંઈ? બોલે ને એના બોર વેચાય. બેસ. હા, પેપર ઓલી બાજુ મૂકો, હાથ ને અડાડતા. ઘટના તો બેહાડી દીધી. હવે હું આગળ શું કીધું ડોક્ટરે? રિપોર્ટ્સ આવી ગયા છે, પણ મમ્મી પાછા નેગેટિવ રિપોર્ટ્સ જ આવ્યા છે. એટલે ડોક્ટરે એવું કહ્યું કે મારામાં જ કંઈ પ્રોબ્લેમ છે, એટલે હું ક્યારેય માં નહીં બનું છું. લ્યો, થઈ ગયો ને સત્યનાશ. હું કહેતી હતી પણ ત્યારે તો મારું કોઈ માને ક્યાં? મેં પહેલા જ કીધું તું ને રિપોર્ટ કરાવો, પણ ના, મારા નસીબમાં જ ખબર નહીં. હા, દીકરાને રમાડવાનું લખ્યું જ નથી. પણ તું કેવી વાત કરે છે? હજી બિચારી દવાખાને ત્યાં આવી છે, બેઠી છે, ત્યાં બધાવાનું ચાલુ કરી દીધું. અરે પૂછવું તો પડે કે નહીં કે દવાખાને હું કીધું, હું આવ્યું રિપોર્ટમાં, આટલો ખર્ચો કરી છે આપણે તો. એને જવાબ આપ્યો ને કે રિપોર્ટમાં આ રીતનું આવ્યું છે, તો એમાં ઈ બિચારીનો શું દોષ છે? બધો વાંક આ બિચારીનો જ છે. બિચારીનો શું દોષ? કેમ તું એમ કહે છે કે વાંક બધો આનો જ છે? વાંક તારા દીકરામાં પણ હોઈ શકે? ના, રિપોર્ટમાં ચોખ્ખું છે કે વાંક આનામાં છે, ખામી આનામાં છે. મારા દીકરામાં કોઈ કમી નથી હો. એટલે મહેરબાની કરીને મારા દીકરાનો વાંક નહીં કાઢતા, અને તમે આના વકીલ બનતા ફરો નહીં. અરે વકીલનો આમાં ક્યાં પ્રશ્ન આવ્યો? ક્યાં વકીલનો પ્રશ્ન આવ્યો? હું તો ખાલી સમજાવું છું કે નસીબમાં હશે ને તો ભગવાન આજ નહીં તો કાલે દીકરો દીકરી આપશે. હવે ડોક્ટરે જ ના પાડી દીધી, લાલ લીટો મારી દીધો, તો ભગવાન ક્યાંથી આપશે? બધા ડોક્ટરના રિપોર્ટ સરખા ન હોય, કોઈને મિસ્ટેક થઈ જાય, આપણે હજુ તપાસ કરાવશું, સારામાં સારા ડોક્ટરને બતાવશું. એને તું આવી સલાહ આપવાના બદલે તું આવી નેગેટિવ વાત શું કામ કરે છે? કેટલા ડોક્ટર ફેરવ્યા? 1 2 3 4 ચારે 4 ડોક્ટર ખોટા, અને આ તારા સસરા અને તું બે સાચા નહીં? ના મમ્મી, હું એવું નથી કહેતી કે હું સાચી. અને પપ્પા, મારા લીધે તમે લોકો બોલવાનું ના. હા, જો કેટલી ડાઈ છે એના હિસાબે ઘરમાં આટલા ઝઘડાઓ ભલે થાય પણ તમે નહીં બોલો. તમે ડાયા થઈને રહો ઘરમાં. સરિતા, થોડી શાંત પણ અને મારી વાત સાંભળ. હું તને એમ સમજાવું છું કે દીકરો કે દીકરી હોય કે ન હોય એનાથી શું ફરક પડે છે? લે બોલો, મને ખબર જ હતી આ કેમ કાઈ બોલ્યા નહીં. ફરક પડે જ ને. તમારે કેટલા 15 દીકરા છે? એક જ દીકરો છે, અને એક દીકરો હોય ને તો પાછળ વંશ વારસ તો હાલવો જોઈએ કે નહીં, કે પછી પીપળો? અરે પણ હું એવું ક્યાં કહું છું? મને બધી ખબર પડે છે કે આપણે એક ને એક દીકરો છે, એની ઘરે દીકરો હોય તો આપણો વંશ વારસો હાલે. પણ હું એમ કહું એમ તું ઉતાવળ શું કામ કરે છે? આજે મેં તને શું કીધું, આપણે હજુ મુંબઈ શહેર જવામાં જશું, એનાથી આગળ હજુ કોઈ ટ્રીટમેન્ટ કરાવી પડે તો કરાવશું. બધા રસ્તા આપણી પાસે છે. હા, બાપ દાદા મિલકત મૂકીને ગયા છે, યા હાટુ તો ઉડાડવા મૂકીને ગયા છે નહીં? મને લાગે આ બે છે ને મને શાંતિથી જીવવા નહીં દે, અને આ જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી તો હું જીવી જ નહીં શકું. પણ મમ્મી, બેટા, આ તારી સાસુ જે બોલે ને એને મન પર ના લેતી, કારણ કે હું તો એને 25 વર્ષથી જેલું છું, એટલે મને તો આદત પડી ગઈ છે. પણ તું ધીમે ધીમે તું પણ આદત પાડી દેજે, કારણ કે આ નહીં સુધરે. હવે તું આરામ કર જા. અરે કોનો ફોન? નેહાનો. હેલો. હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ દીકરા. કેમ છે તું? બસ ચાલ્યા કરે છે. શું કરો છો તમે? હા, બસ જો થોડુંક કામ પતાવ્યું. ચાલ્યા કરે છે એટલે કેમ આવી રીતે વાત કરે છે તું? મમ્મી,
તમને ખબર છે હું માં નથી બની શકતી ને, એના લીધે ઘરમાં બહુ ઝઘડા થાય છે. અને અભયને પણ બધા ના બોલવાનું બોલે છે. મારા લીધે અભયને પણ સહન કરવું પડે છે. હું જાણું છું દીકરા તારી બધી વાત, પણ આપણે પણ એમાં શું કરી શકવાના છે? અને હા, તું તો આજે કઈ ડોક્ટર પાસે ગઈ હતી ને, તો શું થયું? ડોક્ટર પાસે ગઈ હતી, પણ આ વખતેના રિપોર્ટ બી નેગેટિવ જ આવ્યા. આજે તમને ખબર છે મારા સાસુ મને કેટલું બોલ્યા, પણ આમ જોવા જઈએ તો એમનો પણ વાંક નથી ને. મારામાં જ ખામી છે તો કોઈ શું કરી શકે? પણ ડોક્ટરે તો કહ્યું હતું ને આગળ, પેલા ડોક્ટરે, કે દવા કરવાથી તને સાજું થઈ જશે. મમ્મી, એવું જો થઈ શકતું હોય તો અત્યાર સુધીમાં કંઈક તો રિઝલ્ટ મળ્યું હોય ને. મને લાગે છે કે હવે કંઈ નહીં થાય. જો તું આમ દુખી નહીં થા, ભગવાન પર ભરોસો રાખ, એ બધું સારું કરી દેશે. તું આ બધી ચિંતા છોડી દે. હવે ભવિષ્યનું વિચાર કરીને અત્યારે વર્તમાનમાં દુખી થઈને શું મતલબ છે? હા, એ બધું ભૂલી જા. આજે તો તારી ફ્રેન્ડ આવવાની હતી ને, પેલી શું નામ છે એનું? કવિતા. હા, તું કહેતી હતી ને કે તારી બેસ્ટ ફ્રેન્ડ છે કોલેજની, એ આવવાની છે તારા ઘરે. હા, આવવાની હતી, કદાચ આવતી જ હશે. એને પણ જુઓ ને, એને પણ એના સાસરીમાં બહુ દુઃખ છે, એટલે ડિવોર્સ થઈ ગયા એના. શું વાત કરે? હા, ખબર નહીં આજકાલ આ બધું શું ચાલી રહ્યું છે. આ નાની નાની દીકરીઓએ કેટલું સહન કરવાનું. એ જ તો, કોઈ સમજે નહીં, અને જે નવી આવેલી વહુ હોય એને બધું સહન કરવું પડે. કઈ નહીં દીકરા, એ પણ આવે છે ને તો એ પણ તને સથવાળો થઈ જશે. થોડા દિવસ તમે લોકો ફરી આવો, નહીં તો પછી અહીંયા રહેવા આવી જાઓ 2-4 દિવસ, એટલે તમને હવે બંનેને સારું લાગે. જોઉં છું કવિતા કઈ રીતે આવે છે, રોકાવાની છે કે નહીં, જતી રહેવાની છે, મને કંઈ જ નથી ખબર. આ તો શું કે એ આવશે ને તો થોડું મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય બસ. હા, કઈ નહીં. હા મમ્મી, હું રાખું ને, મારે થોડું કામ છે. હા દીકરા, કઈ નહીં. જય શ્રી જય કૃષ્ણ. શ્રી હા? કૃષ્ણ. હા. આ આંબાનો રોપ તો વાવ્યો છે, પણ આ ઘરના કોઈ છે ને સરખી માવજત નથી કરતા. આ ફૂલડા, થોડાક ગુલાબના છોડ વાવ્યા હોય ને, સવારે દેવદર્શનમાં કામ લાગે. થોડુંક ધ્યાન આપે ને તો બધા છોડ ઉજરી જાય એમ છે. શું કરો છો પપ્પા? આવી રીતે ફૂલ છોડની સાથે વાત કરો છો કે શું? બેટા, હું એમ કહેતો હતો કે આ થોડાક ગુલાબના છોડ વાવી દઈએ ને તો આપણે સવારે મામાદેવની આરતી કરતા હોય ને ત્યારે ગુલાબ ધરવા થાય. એટલા માટે વિચાર કરતો હતો કે થોડીક માવજત કરે ને તો ગાર્ડન થોડોક ઉજરી જાય. તો સારો વિચાર છે ને, લઈ આવીએ આપણે કુંડા ને એવું બધું. એ જ વિચાર કરું છું. પણ બેટા, ધંધાની વાત તો બરાબર છે, પણ આ ઘરની અંદર છે ને બેટા, થોડું વાતાવરણ ડોળાતો હોય ને એવું મને લાગે છે. ઘરમાં એની વાતાવરણ ચિંતા છે. ડોળાતું હોય? કઈ વાતને લઈને પપ્પા? આ તારા મમ્મીનો સ્વભાવ તને તો ખબર છે, કેટલો ચીડિયો સ્વભાવ છે એનો. વાતમાં નેહાવાને ટોકવું. અને હું તો વિચાર કરું છું કે આના મગજમાં એવું કયું ભૂત સવાર થઈ ગયું છે કે નેહાવાની પાછળ પડી ગઈ છે. અમારા સંતાન નથી ને, આ વાતનું ભૂત મમ્મીની પાછળ સવાર થયું છે. મને નેહાનો ફોન આવ્યો હતો ઓફિસમાં, કહેતી હતી કે એના રિપોર્ટ્સ આવ્યા પછી મમ્મીએ જે વર્તન કર્યું એ બહુ જ ખરાબ કર્યું. કહેતી હતી કે હા, એના રિપોર્ટ્સ આવ્યા પછી મમ્મીએ જે વર્તન કર્યું ને બહુ જ ખરાબ કર્યું છે એની સાથે. બેટા, એની જ તો મને ચિંતા છે. હવે આમાં એ બિચારીનો શું દોષ છે? આ બધું તો કુદરતના હાથમાં છે અને ભગવાનના હાથમાં છે. મેં એને કેટલી વાર સમજાવ્યું છે કે તું આ બાબતમાં લઈને એને તું ટોર્ચર નહીં કર. ભગવાને જો દીકરો દીકરી આપવાના છે ને, સંતાન આપવાનું છે તો 5 દી વહેલા મોડું, એ એની રીતે ભગવાન ઉપર વાળો બેઠો જ છે. પણ નહીં, એ તો એમ કહે છે કે આટલા વર્ષો લગ્નના થઈ ગયા છે, હજી સુધી બાળક નથી, હવે આ બાઈ કોઈ દિવસ માં નહીં બની શકે. કેટલા વિચારો કરે છે નેગેટિવ. એટલે હું છે ને અપસેટ થઈ જાઉં છું બટો. એટલે જો આ ગાર્ડનમાં આવીને થોડો રિલેક્સ થવા માટે અહીંયા આવ્યો હતો. પણ પપ્પા, હવે તો ફેસલો આવી જ ગયો છે ને,
રિપોર્ટ્સ પણ એવું જ કહી રહ્યા છે કે નેહા ક્યારેય માં નહીં બની શકે. પપ્પા, જો આ સમયમાં આપણે નેહાને સમજવી જોઈએ, એની સાથે રહેવું જોઈએ. આવી રીતે વાતનો વિરોધ કરવાથી કંઈ થવાનું નથી. વાત તો તારી બેટા ખરી છે, પણ તારી માં સમજવી જોઈએ ને. હવે આનો છે ને એક જ રસ્તો છે. હું શું કહું છું, આ નેહાઓ બિચારી હું જોઉં છું ઘણા ટાઈમથી અપસેટ રહી છે. એટલે તું એક કામ કર, થોડા દિવસ માટે છે ને તું રજા મૂકી દે અને નેહા વહુને લઈને તું ક્યાંક બહાર ફરી આવ. 5-15 દી ફરીને આવ ને એટલે બિચારી એને થોડું શું છે સારું લાગે. વાત તો તમારી સાચી છે, પણ હમણાં નેહાની ફ્રેન્ડનો ફોન આવ્યો હતો. ફ્રેન્ડ? હા, એની કોલેજ સમયની ફ્રેન્ડ છે અને અહીંયા આ શહેરમાં આવી છે. અચ્છા. તો કહેતી હતી કે અહીંયા મળવા આવવાની છે અને જો અહીંયા આવશે ને તો 2-4 દિવસ તો રોકાશે જ. એટલે એને આવી જવા દો. ઘરનો માહોલ પછી કેમ છે કેમ નહીં એ પ્રમાણે કંઈક નક્કી કરીશું. હા તો ઠીક છે બેટા, જો એની ફ્રેન્ડ આવતી હોય ને એ તો વધારે સારું, કારણ કે એ જૂના વિચારો એના રજૂ કરશે, એનું માઇન્ડ હળવું પડશે. કઈ વાંધો નહીં બેટા, એની ફ્રેન્ડ આવી જાય ને પછી કઈ વિચારજે, બરોબર? ચાલો હવે અંદર જઈએ અંદર કે જઈએ. પછી અહીંયા જ વાત કરવી છે? આપણે અંદર જઈએ, ચા પાણી તો પીએ. ચાલ. હાય, હાય કવિતા, કેમ છે? આવી રીતે? અરે આવી રીતે હોય. હવે કેમ છે? બસ મજા. તું કેમ છે? એકદમ મજામાં. પૂછીશ નહીં કે અહીંયા શું કામ આવી છું? મેં તને બોલાવી હતી, પણ મને એ નહોતી ખબર કે તું ક્યારે આવવાની છે. આવી રીતના સરપ્રાઈઝ આપીશ એ મને નહોતી ખબર. રાઈટ, આવવાની કાલે હતી પણ મને થયું કે આજે જાઓ ને સરપ્રાઈઝ આપ. બોલી વાત, શું ચાલે છે? ઘરમાં બધા મજામાં? બધા મજા. શું થયું છે? કેમ આવી મૂંઝાઈ ગઈ છે તું? મુજરાયેલી પેલું ફૂલ હોય ને જે આમ પડી ગયું હોય, જેનામાં કોઈ જ સ્વાદ ના રહ્યો હોય. શું થયું છે? ના ના, એવું કશું જ નથી. હવે આ ઘરનું કામ, આ તે બધું તને તો ખબર છે ને, તે તો મેરિડ લાઈફ જીવી છે ને, તને ક્યાં નથી ખબર? બધામાં કેટલા અટવાઈ જઈએ છીએ. જીવી છે પણ તારી જેમ નહીં. એટલે કે તને કઈ પ્રોબ્લેમ છે? બીમાર છે તું? ના ના, કઈ બીમાર નથી. આ તો કાલ રાતે અમે લોકો બહાર ગયા હતા ને, થોડો ઉજાગરો થઈ ગયો હતો. હવે ઘરમાં લઈ જઈશ કે અહીંયા ઉભા જ બધી વાત કરીશ? ચલ. અરે કોણ છે મહેમાન? આ મારી ફ્રેન્ડ છે કવિતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો આંટી? બસ સારું છે. આ અમારાથી ત્રીજું ઘર છે ને, આ ઓલું દેખાય હા આમ આગી ઉભી રહે ને, હા તો એ છે ને એના ઘરે આ નવી બહુ પરણીને આવી છે ને, તો 3-4 વર્ષ થયા પણ કઈ છોકરા બોકરા નથી. એટલે હું ત્યાં એને રિપોર્ટ નું ને એવું કેવા જતી હતી. ઓલું શું કે 3-4 વર્ષ પછી આમ કઈ હોય નહીં તો દુનિયા વાતો ન કરે જ ને. કરે, પણ આપણે કઈ વાતને ધ્યાનમાં લેવી છે ને કઈ વાતને નહીં, એ તો આપણા પર હોય ને. એમાં એવું છે કે એકનો એક દીકરો હોય ને તો આ બધું જોવું પડે. હમણાં 3-4 દીકરા હોય તો વંશ વરસ હાયલા રાખે, પણ આ બાબતે વિચાર તો કરવો પડે ને. કરવો પડે. પણ અત્યારે માણસોને એવી ક્યાં પડી જ છે કે મારો ધણી એકનો એક દીકરો છે, પછી આ વંશવારસ આગળ ન વધે તો ત્યાંથી જ બધું પૂરું થઈ જાય. હવે ક્યાં કોઈ વિચારે? હા, બહાર જતા હતા તમે આંટી? ના ના, આ માળી નથી આવ્યો છો ને, આ ગાર્ડન હરખું કરાવવાનું હતું. પણ કેમ નથી આવ્યો? ફોન તો કર્યો તો તે. હા, એમણે કહ્યું કે એને કઈક એની છોકરીની સ્કૂલમાં જવાનું હતું ને, તો લેટ થઈ ગયું છે. હમણાં આવતો જશે થોડી વાર. બરાબર, પણ છોકરા તો જરૂરી છે જીવનમાં, મને તો એટલી ખબર પડે. છોકરા હોય તો વાહે પાણી નાખે અને ઈ આપણે આમ સ્વર્ગમાં બેઠા બેઠા પી શકી. એટલે કેવાય ને કે પૂગે એમ. મમ્મી, કવિતા આજે આવી જ છે, આપણે એને અંદર લઈ જઈએ. વાત કરું છું ને, ઘડી કરવા દે ને. આ તો આવી છે તો હવે વાત કરી જ લેવે એની યારે. હા અને હા આંટી, ઇટ્સ ઓકે. એક કામ કરો, તડકો બહુ જ છે, તમે બેસો, અમે પણ આવ્યા અંદર. હા ના ના, આ ઓલી બાઈ છોકરા નથી ને, રિપોર્ટ નું પૂછતી આવું, વાતચીત તો કરવી પડશે ને, હું છે હું નહીં. ઠીક છે, તમે આવો પછી આપણે લોકો સાથે ચા પીએ. હા, કોઈ ડોક્ટર ઓળખાણમાં હોય તો કે છે, એને રિપોર્ટ કરાવવાના છે. ઓલું શું? બિલકુલ. ચા પી જાઉં, હમણાં આવું. હા.
તારા સાસુને હું આવે ન ગમ્યું કે શું? ના ના, એને તારાથી કંઈ પ્રોબ્લેમ નથી, એને મારાથી પ્રોબ્લેમ છે. તારાથી પ્રોબ્લેમ છે? સમજાણું નહીં મને. એ બધું હું તને શાંતિથી કહીશ, તો અત્યારે ઘરમાં ચાલ. હા વિપુલ, શું ડોક્યુમેન્ટ નથી સેન્ડ થયું? આ ચેક કરી લઉં છું, હમણાં મોકલાવું છું. હા. હાય કવિતા, કેમ છે તું? લે, તને મારું નામ ખબર છે? તને યાદ છે કે હું કવિતા છું? તારી કોઈ ફ્રેન્ડ હતી કવિતા નામની? ઓબ્વિયસલી યાદ તો હોય જ ને, કોલેજમાં સાથે હતા આપણે લોકો. અને આમ પણ બીજી પણ ઘણી બધી વાતો યાદ છે મને. બહુ સારું કહેવાય. તને બીજી વાતો યાદ છે, હું યાદ છું. તને એ પણ યાદ છે કે કોલેજમાં આપણે ફ્રેન્ડ હતા. બાકી મને તો એવું થયું કે આ સ્વાર્થનો જમાનો છે ને, એટલે કદાચ તો ભૂલી ગયો છે. એટલે જ તો ફોન મેસેજ નથી કરતો, મોઢું નથી દેખાડતો, રાઈટ? તો એમ તો તું પણ ક્યાં મને મેસેજ કરે છે? તે વળી ક્યારે કોલ કર્યો મને? હા હા, તો એ તો તું કરે તો હું કરું ને. હા 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 હા, મતલબ કે મને તું પાકમાં લેવા માંગે છે. આઈ નો, તું હજી પહેલાની જેવી છે. તારી ભૂલ હશે ને તો પણ બીજા ઉપર જ થોપી દેવાની. ફોન ચેક કરતો એકવાર. કે ખૂણે ખાચરે મારા ફોન મેસેજ તો હશે જ. અને અત્યારે પણ તમને લોકોને મળવા જ આવી હતી. હા, હવે ફેસબુકમાં ખૂણે ખાચરે તું મેસેન્જરમાં મેસેજ કરે તો પછી કેવી રીતે માણસ ચેક કરે? હું ઇન્સ્ટા વાપરું છું. હવે જરૂર શું છે મારી? એ તો કોલેજનો સમય હતો, ત્યાં મારી જરૂર પડતી હતી, જ્યારે લવ લેટર ત્યાં સુધી મોકલવાના હતા. એ હું જ ખરેખર ગ્રેટ સમય હતો કે જ્યારે લવ લેટર લખ્યા પછી હું ડરતો હતો અને મારે નેહાની સાથે વાત પણ કરવી હતી. પણ એ સમયે તું જ એક એવું માધ્યમ હતી મારું કે અમારા બંને વચ્ચે વાતચીત કરાવતી. ક્યારેક ક્યારેક તું અમને લોકોને બગીચામાં મળવા માટે ભેગા કરતી. થેન્ક યુ સો મચ. આજે તારા કારણે હું અને નેહા બંને સાથે છીએ. બાય ધ વે, છોડે બધી વાતો. તું કે શું ચાલે છે આજકાલ? હા, તારા હસબન્ડ શું કરી રહ્યા છે? ખબર નહીં. લે કેમ ખબર કેમ નથી? મેં જોઈ હતી તમારા લોકોની પોસ્ટ. હા, યાદ આવ્યું, સડનલી તે પોસ્ટ ડિલીટ પણ કરી હતી. કેમ, શું થયું? અમે લોકોએ છૂટાછેડા લઈ લીધા છે. માય ગોડ, સોરી હા, મને આ વિશે કોઈ જાણ નહોતી. ઇટ્સ ઓકે. એ બધું છું, જે થવાનું હતું થઈ ગયું. પણ એક વાતનો જવાબ દે, આ નેહાને શું થયું છે? આઈ મીન કે બીમાર હોય એવું લાગે છે ને. મેં એને જોઈ તો ઉદાસ હોય એવું મને લાગ્યું. એવું નથી. આમ તો મને અને નેહાને ઘરમાં બહુ સારું બને છે, પણ હમણાં અમે લોકોએ રિપોર્ટ્સ કરાવ્યા અને રિપોર્ટ્સમાં એવું આવ્યું છે કે નેહા ક્યારેય માં નહીં બની શકે. એટલે છેલ્લા 2-3 દિવસથી મમ્મી એને કંઈ ને કંઈ કયા કરે છે, એટલે એ વાતને લઈને થોડી આવી રીતના રહે છે. સમજી શકું છું. હવે બધાની બધી વાતો સમજાય ગઈ. પણ કાંઈ નહીં, બધું બરાબર થઈ જશે. એ બધું છોડ. મને છે ને આપણે પેલા સર મળ્યા હતા. કયા સર? ભોંદુ. બોંધુ યાર, કરો તો આ બંને સાથે બેઠા હોય ત્યારે કેટલા સારા લાગે છે. અભય, હા બોલ, કઈ કામ હતું કે શું? હા કામ છે. તમે થોડી વાર ફોન મૂકો તો હું તમારી સાથે થોડી વાત કરું. જો આ રીલ્સ જો ને, કેટલી મસ્ત છે ને, કેટલો ક્યુટ બાળક છે. જો. હા સાંભળો ને, આ ફોન મૂકો ને સાઈડમાં યાર. અચ્છા બાબા, ફોન મૂક્યો. બોલો, શું વાત કરવી છે? આજે
તમે ને કવિતા બંને સાથે બેઠા હતા, યાદ છે? હા, બેઠા હતા અને બેસીને બંને જૂની વાતોને યાદ કરી કે કેવી રીતે આપણને મદદ કરતી હતી. અને ખાસ તો આપણને બંનેને ભેગા કરવામાં કવિતાનો જ મોટો ફાળો છે ને. તમને ખબર છે શું? કઈ વાત નહીં? આપણે બંને મળ્યા ને એ પેલા કવિતા તમને પ્રેમ કરતી હતી, મતલબ લાઈક કરતી હતી. કેવી વાત કરે છે તું? હવે કવિતા અને આપણી વચ્ચે મતલબ કે ફ્રેન્ડ છીએ સારા, અને એ બધી વાત તો જતી રહી. અત્યારે તું અને હું હસબન્ડ વાઈફ છીએ અને આ સમયે આ વાત કરવાનો શું મતલબ? અરે મારી વાત સાંભળો, એ તમને લાઈક કરતી હતી, પછી આપણે બંને મળ્યા ને એટલે બધું ભૂલી ગઈ અને વચ્ચેથી હટી ગઈ. પણ જે તે સમયે જે કંઈ પણ થયું એ પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. તો અત્યારમાં ટોપિક શું કામ લાવી રહી છે? ટોપિક એટલા માટે લાવી રહી છું કે મેં આજે પણ જોયું તમે બંને સાથે બહુ ખુશ લાગો છો. હા, આમ તો એ તારી સાથે સાથે મારી પણ સારી ફ્રેન્ડ છે. મતલબ કે કોલેજમાં પણ ઘણી મસ્તી મજાક કરતી હતી, એટલા માટે ખુશ હતા. પણ કેમ, શું છે, મને તું વાત કરીશ? જો તમને ખબર છે ને કે મને બાળક થવાનું જ નથી, તો તમે મારી વાત માનો ને. શું? તમે કવિતા સાથે લગ્ન કરી લો. નેહા, અરે શું વાત કરે છે તું આ? અરે તને કઈ ભાન જેવું કઈ છે કે નહીં? અરે તું માં નથી બની શકે એમ તો શું? હું અરે યાર, આટલું ગંદુ વિચારી પણ કોઈ કેવી રીતે શકે યાર? અરે અભય, હું કંઈ ગંદુ નથી વિચારી રહી. મારા લીધે તમે પિતા નહીં બની શકો. આ ઘરમાં નાના બાળકની કિલકારીઓ નહીં ગુંજે, આપણો વંશ આગળ નહીં વધે. નેહા, પ્રેમ કર્યો છે મેં તને, એટલા માટે લગ્ન કરીને નથી લાવ્યો કે તું અને હું આપણે લોકો સંતાનને જન્મ આપીને મા બાપ બનીને બેઠા રહી. માનું છું કે તું નથી માં બની શકે એમ, તો શું થયું? હું એક્સેપ્ટ કરું છું ને. આઈ વિલ બી એક્સેપ્ટ એવરીથિંગ કે ભવિષ્યમાં કદાચ કંઈ પણ થશે તો હું તારી સાથે છું એઝ અ હસબન્ડ. હા, હું એ જ કહું છું. મને ખબર છે તમારો નેચર બધું સ્વીકારી લેવાનો છે. તો પછી હું આ જે શરત કહું છું, હું જે વાત કહું છું એ પણ સ્વીકારી લો ને. જો હવે તું બોલી. નેક્સ્ટ ટાઈમ હવે તું આ વાત નહીં કરતી, પ્લીઝ. અને જો હવે તું આ બધી વાત કરીશ ને તો મને છે ને ગુસ્સો આપી રહ્યો છે. તું છોડ આ બધી વાતોને, મનમાંથી કાઢ, અને જે થવાનું છે અથવા તો જે થઈ ચૂક્યું છે એ બધી વાતોને અહીંયા ને અહીંયા તું પાણી ફેરવી દે એના ઉપર અને નવી લાઈફની શરૂઆત કરને યાર. શું આમ માંદા વ્યક્તિની જેમ બેસીને રડ્યા કરવાનું? કવિતા પણ મને તારા વિશે જ કહેતી હતી કે શું થયું છે ને યાર. બહારનું કોઈ વ્યક્તિ આવે છે, ઘરમાંથી જાય છે તો બધાને ખબર પડે છે કે નક્કી તને કંઈક દુઃખ છે. તો સ્માઈલ રાખ ને યાર ફેસ ઉપર, છોડ બધી વાતો. દુઃખ તો છે જ ને ભાઈ. જો તમે મને પ્રેમ કરો છો, બરાબર ને? તો એ પ્રેમના ખાતર મારી વાત માની લો ને. તમે સમજતા કેમ નથી? તમે માત્ર કવિતા સાથે લગ્ન કરશો ને, તમે પણ ખુશ થઈ જશો, મમ્મી પપ્પા પણ ખુશ થઈ જશે, ઓલ સેટ થઈ જશે. મારે કોઈને ખુશ નથી કરવા અને કઈ વસ્તુ સેટ નથી કરવી. મને તું ખુશ જોઈએ છે. અને જો તું પત્ની છે મારી, એટલા માટે તું ખુશ હોઈશ ને તો તારી ખુશીમાં જ હું ખુશ હોઈશ. એટલે પ્લીઝ યાર છોડ બધી વાતો. ચાલ આપણે બહાર જઈએ. ચાલ, મને ખુશ કરવી છે ને તો હું કહું છું એ માનો. ઉઠે છે કે પછી હવે બીજું કઈ કહું તને? ચાલ, ઉઠે ખોટી વાતો, મગજનું દહીં કરી નાખ્યું તે. હા, ચાલ 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 ચાલ. નેહા, અભય, નેહા, હું પણ એને જ ગોતી રહ્યો છું. નેહા ક્યાં છે? ઘરમાં ક્યાંય દેખાતી નથી.
નેહા પેલા આજો આ શું લખ્યું છે આણે? મને પણ નથી સમજાતું. અરે આવું કઈ રીતે કરી શકે? આવી રીતે મેસેજ છોડીને અરે ઘર છોડીને જાઉં છું અને તું અભય સાથે લગ્ન કરી લેજે. નેહા કરવા શું માંગે છે આ? એનો ફોન પણ બંધ આવે છે. જો ને શું થયું? મમ્મી નેહા ઘર છોડીને જતી રહી છે અને ઉપરથી ફોન પણ સ્વિચ ઓફ આવે છે. અને જો ને આ મેસેજ જો ને શું મેસેજ લખીને મોકલ્યો છે. યાર, ગજબની વ્યક્તિ છે. મેં એને ના પાડી હતી કે આવું કઈ કરતી નહીં. અને આવું થોડું કરાય. ક્યાં જતી રહી આવી રીતે? શું મને ચિંતા થઈ રહી છે. એનો ફોન પણ બંધ આવે છે. તું મમ્મીના કારણે થયું છે. મારા કારણે કેમ? મેં શું કર્યું? મમ્મી તમે જ વારા ઘડીએ મેના ટોણા મારતા હતા ને કે સંતાન નથી ઘરમાં. તો પછી બિચારી ડરીને જતી રહી ઘરમાંથી. બીજું પણ તો કઈ કારણ હોઈ શકે. એવું થોડું જરૂરી છે કે હું હવે કારણ તો નેહા ઘરમાં આવશે ત્યારે ખબર પડશે ને. સૌથી પહેલા તો નેહાને શોધવા જવી પડશે. હું જાઉં છું, તમે લોકો અભય હું પણ આવું કે અભય મને નહોતી ખબર કે આટલી શાંતિથી ટાઢા પાણીએ ખસ નીકળી જશે. ભગવાન કરીને નેહા ન મળે અને મારો અભય બીજા લગ્ન કરી લે અને હું એના છોકરાને રમાડું. હે માતાજી, જલ્દી કરજે. 18% GST. સરિતા, તારામાં માણસાઈ જેવું કઈ છે? લે વળી મેં શું કર્યું? અરે ઘરમાં પોઝિશન કેવી છે અને તું પેપર લઈને બેઠી છો? તને જરાય શરમ નથી આવતી? દુઃખ ભેગું દુઃખ એટલે વાંચતી અરે આ હતી. બિચારા રેખાબેન રડી રહ્યા છે. એની દીકરી ઘરમાંથી જતી રહી છે. કોણ જાણે એ બિચારી ક્યાં હશે, શું કરશે, આપણને કઈ ખબર નથી. અને તનામાં જરાય શરમ નથી? તું પેપર લઈને અરે એ બધા રેખાબેન ના કરમ. મારે ક્યાં જોવાનું હતું? ભગવાને મને દીકરી આપી હોત ને કદાચ એને બાળક નો થાત તો હું રેખાબેન ની જેમ રોતી હોત. હા, મારું એ જ કહેવાનું છે. જો ભગવાને તને દીકરી આપી હોત ને તો તું રેખાબેન નું દર્દ સમજી શકી હોત. ના 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 ના, હું તો મારી દીકરીને પાછી લઈ આવું. આપણે બધાનું વિચારીએ. આપણે એના હારાવાળાનું વિચારવાનું તો ખરી ને. હું કઈ થોડી રેખાબેન જેવી છું. બંધ થા. અને આ છોકરો હવે હવે પેલી નેહાને બિચારીને પોતાને જલ્દી આવે ને તો સારું. મને તો છે ને એવા વિચાર આવે છે, ભગવાન કરે નો મળે. કોઈ જગ્યાએ સુરક્ષિત હોય ને જલ્દી મળી જાય તો સારું. નો મળે ને એમાં જ મજા છે. આવી ગયા બેટા? ક્યાં જતી રહી હતી તું? મારી દીકરી ક્યાં શું આત્મહત્યા કરવા ગઈ હતી તમારી દીકરી? શું? નસીબ સારા કે સમય સંજોગ અનુસાર હું ત્યાં પહોંચી ગઈ. અને પપ્પા, બધાની પાછળ જો કોઈ વ્યક્તિ કરતા હતા હોય ને માત્ર મારા મમ્મી છે. આ બધું જ મારા મમ્મીના હિસાબે થયું છે. મારા ઘડીએ મમ્મી તમે આને બેના ટોળા મારતા હતા. સંભળાવવાનું ના સંભળાવવાનું કોઈ લિમિટ હોય કે નહીં મમ્મી? શું પતિ પત્નીના સંબંધોમાં બાળક હોય તો જ પતિ પત્નીનો સંબંધ શક્ય છે? એ સિવાય પતિ પત્ની સાથે રહી ના શકે મમ્મી? મેં તો એને કઈ કીધું જ નથી. પણ ને અરે બંધ થઈ જા હવે. તું તારા મોઢે આ બોલે છે કે મેં કઈ કીધું નથી? હે, આટલું કર્યું છે છતાં એવું કહે છે મેં કઈ કીધું નથી. આ રહી કવિતા, તું તો ઘરમાં જ રહેતી હતી ને. મેં ક્યારે એને છોકરા માટે કોઈ દિવસ કઈ કીધું છે? હતી ને તું અહીંયા? પૂછો એને. આને નેહાને પૂછો ને. મેં તને ક્યારે કઈ કીધું છે? હા, મેં રહેવા દો ને. હવે કોને આ બધા બનાવી રહ્યા છો તમે? મમ્મી, નેહાને પ્રેમ કરતો એટલા માટે જ એની સાથે લગ્ન કરીને ઘરમાં લઈને આવ. ભૂલ તો મારી જ છે ને કે નેહા ઘરમાં છે અને છોકરા છે અહીંયા નથી આપી શકતો. તો શું થયું મમ્મી? જો ભાઈ, બીજી બધી વાત મારે નથી સાંભળવી. મને છોકરું જોશે જોશે ને જોશે. અને મારા વંશ વારસને આગળ વધારવાનો કે નહીં કે ત્યાંથી પૂર્ણ વિરામ મૂકી દેવાનો? એટલે આ ઘરમાં અનાથ આશ્રમમાં ના 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 ના, અનાથ આશ્રમની વાત તો આજે નહીં કરતો ને કાલે નહીં કરતો. આ ઘરમાં અનાથ આશ્રમમાંથી બાળક લાવું કોણ જાણે, કોનું લોહી કોને ખબર. અને અરે બંધ થઈ જા હવે. તું કેવી વાત કરે છે તું? થોડી ઘણી શરમ છે કે નહીં તને? વાતમાં અનાથ આશ્રમનું બાળક નહીં, મારે આ નહીં, મારે તે નહીં. આ વાત ક્યાં સુધી પહોંચી ગઈ? આ છોકરી મરવા ગઈ છે, મરવા સુધી વાત પહોંચી ગઈ છે, છતાં તું તારો પક્કો પકડી રાખે છે. જુઓ, આવી રીતે ગુસ્સાથી વાત કરવી જરૂરી નથી.
ગમે તે વાત હોય ને શાંતિથી બેસીને કરી શકાય છે. અને નેહા તું તે આવું કઈ રીતે વિચારી લીધું કે હું અભય સાથે લગ્ન કરી લઈશ? જો તે જે નિર્ણય લીધો હતો ને તદ્દન ખોટો હતો. કારણ કે મને ખબર છે કે એકલવાયુ જીવન શું છે, કેવી રીતે જીવાય છે. આ એકલા એક પણ દિવસ કાઢવાનો થાય ને તો એ 24 કલાક કેવી રીતે પૂરા થાય ને એ મને પૂછ. મને બધી ખબર છે, પણ તું જો અભય સાથે લગ્ન કરીશ ને તો જે સુખ હું અભયને કે ઘરના લોકોને નથી આપી શકી ને તું આપીશ. એટલા માટે હું કહું છું કે તું માની જા અને અભય સાથે લગ્ન કરી લે. હું તારું ઘર તોડાવવા નહોતી આવી. હું અત્યારે જ આ ઘર છોડીને જતી રહું છું. કવિતા, જો અમારી દીકરી નેહાએ છે ને આટલો મોટો ડિસિઝન એમ જ નહીં લીધો હોય. એણે કંઈક તો વિચાર્યું હશે ને. તો પ્લીઝ તું એની વાત માની લે. હા કવિતા, જો આપણે નાનીથી સાથે છીએ, ત્યારથી લઈને અત્યાર સુધી તે હંમેશા મારી મદદ કરી છે, તો આજે પણ કરી દે. આ શક્ય નથી. હું કેવી રીતે આ બધું કરી શકું? સાચી વાત છે કવિતાની. આ વાત કોઈ કાળે એક્સેપ્ટ થઈ શકે એમ નથી. જો આપણાથી કોઈને ખુશી આપી શકાતી હોય તો એ આપવી જોઈએ. અને આ તો એવી ખુશી છે કે જેની કોઈ વ્યાખ્યા જ નથી. એક સ્ત્રીને બાળક ન થવું એ બહુ દુઃખની વાત છે. મને ખબર છે કે મારી ઉપર જે વીતે છે એના કરતા નેહા ઉપર શું વીતતી હશે હું જાણું છું. હું ખોળો પાથરીને ભીખ માંગુ છું કે જો નેહાની આ વાતમાં હા છે તો રોકાઈ જા ને માની જા. ખેતી હોય તો માની જા ને અભય. શું આંટી, હું તમારી લાગણીને સમજી શકું છું, પણ તમે મારી વાત સમજો. મારે પણ ઘર પરિવાર છે. આવડો મોટો નિર્ણય હું એકલી ના લઈ શકું. કઈ વાંધો નહીં બેટા, તું વિચારીને નિર્ણય લેજે. એકવાર એટલો વિચાર કરજે કે તારા પણ ડિવોર્સ થઈ ગયા છે, તું પણ એકલી છે, અને આમ એકલી ક્યાં સુધી રહીશ? તને પણ પરિવાર મળી જાય અને આપણા પરિવારને આટલી મોટી ખુશી મળી જાય. એટલે તારો જે નિર્ણય હશે એ અમને માન્ય છે, પણ વિચારજે. હા બેટા, અમે તારા નિર્ણયની અને તારા જવાબની રાહ જોઈશું.